પારડી જીઆઈડીસીમાં જાનવી પોલિમર્સ પ્લાસ્ટિક કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળી આસપાસની ફેક્ટરીઓમાં મચી દોડધામ। પારડી જીઆઈડીસી વિસ્તારમાં પ્લાસ્ટિકનું ઉત્પાદન કરતી જાનવી પોલિમર્સ નામની બંધ કંપનીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી। પ્લાસ્ટિકનો જથ્થો હોવાના કારણે જોતજોતામાં આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આકાશમાં કાળા ધુમાડાના ગોટે ગોટા દૂર સુધી જોવા મળ્યા હતા। આગની તીવ્રતા એટલી વધારે હતી કે આજુબાજુ આવેલી અન્ય કંપનીઓમાં કામદારોમાં પણ ભારે અફરાતફરી અને ભાગદોડ મચી ગઈ હતી। ઘટનાની જાણ થતાં જ પારડી ફાયર ફાઇટર, અતુલ ફાયર અને વલસાડ ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી। ફાયર ફાઇટરોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાનો અથાગ પ્રયાસ શરૂ કર્યો છે। બનાવની ગંભીરતાને ધ્યાને રાખી પારડી પોલીસ મથકની ટીમ તેમજ 112ની ટીમ પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી। જો કે આગ કયા કારણોસર લાગી તે હજી સ્પષ્ટ થયું નથી, પરંતુ સદનસીબે કંપની બંધ હોવાથી મોટી જાનહાનિ ટળી હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે। અહીંયા જાનવી પોલિમર નામની કંપની હતી, એમાં આગ લાગી હતી અને એની અંદર ટોટલી વેસ્ટ મટીરિયલ, પ્લાસ્ટિકનું બધું મટીરિયલ હતું અને એમાં આગ લાગી હતી। અમને કોલ મળ્યો એટલે અમે તરત અહીંયા અમારી જે વોટર બ્રાઉઝર છે મોટી ગાડી લઈને અમે આવી ગયા। આગ મોટી હતી, જેથી કરીને અમે અતુલ લિમિટેડ અને વલસાડ નગરપાલિકાની ટીમને પણ બોલાવી હતી અહીંયા ઘટના સ્થળ પર। હાલ પરિસ્થિતિ કંટ્રોલમાં છે અને કંપનીની અંદર પ્લાસ્ટિક જ છે, બધું વેસ્ટ મટીરિયલ છે આખું કંપનીની અંદર। હા, આગ થોડી મોટી વિકરાળ સ્વરૂપમાં હતી એટલે આજુબાજુની કંપનીઓમાં પ્રસરે તેવી શક્યતા હતી, પણ અમે ટાઈમ ટુ સર આવી ગયા અને જે મોટું સ્વરૂપ ધારણ કરે તે પહેલા આગને કંટ્રોલમાં કરી લીધી હતી। અને ઘટના સ્થળ પર તાત્કાલિક પોલીસની ટીમ અને ફાયરની ટીમ હાજર હતી અને આજુબાજુની કંપનીઓમાં રજા અપાવી હતી અને જે આપણે ડીજીવીસીએલની લાઈનો હતી એ પણ બંધ કરાવી હતી। હાલ પરિસ્થિતિ કંટ્રોલમાં છે।